ટામેટાએ ટેન્શન કેમ આપ્યું? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા. એ ટામેટા જે લગભગ 1-1.5 મહિના પહેલા ગ્રાહકોને રડાવતા હતા, કારણ કે તેના ભાવ 200, 250, 300 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા હતા અને મોટા ભાગના ઘરના રસોડામાંથી ટામેટા ગાયબ થઈ ગયા હતા. એ સમયે ગ્રાહકો રડતા હતા, ગૃહિણીઓ રડતી હતી, કારણ કે તેમના બજેટ ખોરવાઈ ગયા હતા અને ઘણા બધા નેતાઓના એવા નિવેદન પણ સામે આવતા હતા કે 1-2 મહિના ટામેટા ન ખાઓ તો શું થઈ જવાનું છે. અને એમાં ઋષિકેશ પટેલ, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું પણ કંઈક આવું જ નિવેદન સામે આવ્યું હતું. અને કેટલાક એવા ખેડૂતો હતા એ સમયે કે જેઓ કરોડપતિ પણ બની ગયા હતા. જો કે એ માત્ર ગણ્યા ગાંઠ્યા ખેડૂતો હતા. એ સમયે પણ મોટા ભાગના ખેડૂતોની હાલત કંઈ વધારે નહોતી સુધરી. જો કે ગ્રાહકોને ભોગવવું પડી રહ્યું હતું. 1.5 મહિનો વીત્યો છે અને ફરી એક વખત હવે ટામેટા રડાવી રહ્યા છે, પરંતુ આ વખતે આ ટામેટા ખેડૂતોને રડાવી રહ્યા છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કર્યું હતું, ટામેટા પાક્યા, પરંતુ હવે પોતાના જ ખેતરમાં ખેડૂતો પોતાની જ મહેનત બરબાદ કરવા માટે મજબૂર બન્યા છે. તો ક્યાંક વળી રસ્તા પર ફેંકી રહ્યા છે. ચૂંટણી પહેલા દેશમાં કેટલાક રાજ્યોમાં જે રીતે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સરકાર માટે આ ટેન્શન પણ છે, પરંતુ ખેડૂતો માટે જે ટેન્શન છે એનો ઉકેલ કોણ લાવશે? કારણ કે આ માત્ર કોઈ 1-2 મહિનાની વાત નથી, આનો કાયમી ઉકેલ આવશે તો જ કંઈક થઈ શકશે. ઘણી બધી સમિતિઓની રચના કરવામાં આવી. MS સ્વામીનાથન આયોગ કે જેની જ્યારે પણ આપણે ખેડૂતોના મુદ્દા પર કોઈક ચર્ચા કરીએ છીએ ત્યારે એનો ઉલ્લેખ આપણે ચોક્કસ કરીએ છીએ. MS સ્વામીનાથન કે જેમણે ખેડૂતોને લઈને ઘણું બધું કર્યું હતું, ખેડૂતો માટે તેમણે ઘણી બધી ભલામણો કરી હતી, પરંતુ શું આજે પણ આ ભલામણોને સ્વીકારી શકાય છે, લાગુ કરી શકાય છે? MS સ્વામીનાથન આપણી વચ્ચે નથી રહ્યા, આજે તેમનું નિધન થયું છે, પરંતુ એમણે ખેડૂતો માટે જે વાતો કહી હતી, ખેડૂતોની સ્થિતિમાં સુધાર લાવવા માટે જે શબ્દો કહ્યા હતા, જે ભલામણો આપી હતી, સૂચનો આપ્યા હતા, એ UPAની સરકાર હોય, NDAની સરકારો હોય, સરકારો આવે છે, જાય છે, કમિટીઓ રચાતી રહે છે, રિપોર્ટ આવતા રહે છે, સોંપાતા રહે છે અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થતી રહે છે, વાયદાઓ થતા રહે છે. પરંતુ જો ખેડૂત પોતાની મહેનત આવી રીતે રસ્તા પર ફેંકવા માટે મજબૂર થતો હોય, ખેતરમાં જ તેનો નાશ કરવા માટે મજબૂર થતો હોય, તો પછી કેવા સંજોગોમાં કેવી રીતે તેની આવક બમણી થઈ શકશે? એ સૌથી મોટો સવાલ છે. સૌથી પહેલા, ત્યારબાદ હું આપને કેટલાક આંકડાઓ મૂકવા માંગીશ, પરંતુ સૌથી પહેલા 2 દ્રશ્યો આપને બતાવી અને ત્યારબાદ ગુજરાતના ખેડૂતોની સ્થિતિ પણ બતાવીશું. આ 2 દ્રશ્યો છે મહારાષ્ટ્રના લાતુરના ખેડૂતોના અને આંધ્રપ્રદેશના કુર્નુલના ખેડૂતોમાં. બંને ખેડૂતો જે રીતે દર્શાવી રહ્યા છે, જે રીતે આ દ્રશ્યો બતાવી રહ્યા છે, બંને રાજ્યોમાં ખેડૂતો ટામેટા આવી રીતે રસ્તા પર ફેંકવા માટે મજબૂર બન્યા છે. તો બીજી બાજુ કુર્નુલમાં જેવી રીતે જોઈ રહ્યા છે કે ખેડૂતો ભેગા થયા અને આવી રીતે ટામેટાને ક્યારેક કચરામાં ફેંકી, ક્યારેક રસ્તા પર ફેંકીને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું અને એ માંગ કરી કે ભાવ ઘટે કે વધે, પણ અમારી હાલતમાં કેમ સુધારો નથી થતો, એ સુધારો લાવો. અને ગુજરાતના ખેડૂતોની શું સ્થિતિ છે એ રિપોર્ટ પણ અમે આપને બતાવીશું, કારણ કે ગુજરાતના ખેડૂતોની હાલતમાં કંઈ બહુ વધારે સારો સુધાર તો નથી જ, અથવા તો હાલત એવું કહી શકીએ કે બદતર બની છે. પરંતુ કેટલાક આંકડા હું આપની સમક્ષ મૂકવા માંગીશ. ટામેટા પર દલવાઈ કમિટીએ જે સજેશન્સ આપ્યા હતા, દલવાઈ કમિટીનો રિપોર્ટ સામે આવ્યો હતો અને એમાં એવું કહેવામાં આવ્યું હતું, જે હકીકત મૂકવામાં આવી હતી, કે 58% ટામેટા ખેડૂતો વેપારીઓને વેચી દે છે. પ્રોસેસર ખેડૂતો પાસેથી ટામેટા ખરીદતા નથી, ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. સહકારી સંસ્થાઓને ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં કોઈ રસ નથી હોતો અને પરિણામે ખેડૂતો પોતાનો મહા મહેનતે ઉગાવેલો આ પાક એ વેપારીઓને વેચવા માટે મજબૂર થઈ જાય છે. દલવાઈ કમિટીમાં ઘણી બધી બાબતો સામે આવી હતી અને એ સજેશન્સ પણ, એ સૂચનો પણ મૂકવામાં આવ્યા હતા કે સડતા ટામેટાને બચાવવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે, પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે, કે જેના કારણે ખેડૂતોને આવી રીતે પોતાનો મહા મહેનતે ઉગાવેલો પાક બરબાદ ન કરવો પડે. ટામેટાની આપણે વાત કરીએ તો જૂન મહિનામાં 5 થી 20 રૂપિયે કિલો ટામેટા વેચાતા હતા. જુલાઈ મહિનો આવ્યો એટલે આ ટામેટાની કિંમત 90 થી 120 રૂપિયા થઈ ગઈ. ઓગસ્ટ મહિનામાં તેના સર્વાધિક સ્તરે પહોંચી ગયો હતો. તેનો ભાવ 180 થી 200 રૂપિયા પ્રતિ કિલો, કેટલીક જગ્યાએ 300 રૂપિયા પ્રતિ કિલોએ પણ ટામેટા વેચાતા હતા અને હવે સપ્ટેમ્બર માસમાં ફરી 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો આ ટામેટાનો ભાવ પહોંચી ગયો છે. પરંતુ ખેડૂતો 1 રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચવા માટે મજબૂર થયા છે.
કદાચ ઘણા બધા એવું કહેશે કે એ સમયે ખેડૂતોને ફાયદો થયો, પણ એવું નથી. એ સમયે પણ એકંદરે મોટા ભાગના ખેડૂતોની સ્થિતિ એવી જ હતી કે ગ્રાહકો 200 રૂપિયા ચૂકવતા હતા, પરંતુ ખેડૂતોને ભાવ નહોતા મળતા. અને આજે પણ એ હાલત છે. ગ્રાહકો 15 થી 20 રૂપિયા ચૂકવી રહ્યા છે. કદાચ તેમને હવે પરવડી શકે છે તુલનાત્મક રીતે, પરંતુ ખેડૂતોને 1 રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચવા માટે તેઓ મજબૂર બન્યા છે. તો શા માટે આવું થઈ રહ્યું છે? જ્યારે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશનની, ભાવોનું એક બેલેન્સ કરવામાં આવે, સંતુલન કરવામાં આવે, તેના માટે ઘણી બધી નીતિઓની વાતો થાય છે, તો એ લાગુ કેમ નથી કરી શકાતી? એ સૌથી મોટા સવાલ. ચર્ચા આપણે કરીશું, પરંતુ સૌથી પહેલા સાબરકાંઠાના ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. વાવણીનો ખર્ચ એકરે લગભગ 1 થી 1.25 લાખ રૂપિયા થાય છે. અને અહીંયા ટામેટા અત્યારે આ કેટલા સરસ સુંદર ટામેટા છે, પણ અત્યારે ભાવ ₹1.5 ટામેટાનો ભાવ આવે છે. એટલે અને વેપારીઓ છે 30 થી 40 રૂપિયે વેપાર કરતા હોય છે. વચોટિયા આનો શું કરે છે એ ખ્યાલ આવતો નથી. ખેડૂત તો બાપરો નાસીપાક થઈ જાય છે. અને આ બાબતે સરકાર થોડું વિચાર કરે. અને આ કેટલો સરસ પાક છે, પણ અત્યારે ખેડૂતને આપઘાત કરવાનો વારો આવ્યો છે. જાજમ જેવી જગ્યા જે દેખાઈ રહી છે કેમેરાના માધ્યમથી તમે જોઈ શકો છો, આ જાજમ નથી પણ ખુલ્લા ભાગમાં ફેંકી દેવામાં આવેલા ટામેટા છે, જે સલાડ તરીકે ઉપયોગમાં આવતો ખેડૂતોનો મહામૂલો પાક સાબરકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિભાગમાં મુખ્યત્વે વવાતો પાક હોય છે. આપણી સાથે જોડાયેલા છે કે જે આ ટામેટા ફેંકી દેવામાં આવ્યા છે. શું કારણ છે કે આટલો બધો મહામૂલો પાક ટામેટા ફેંકી દેવામાં આવે છે? અમે આ ટમેટા ઉપર બહુ આશાઓ રાખીને બેઠેલા. હવે આજે શરૂઆતથી 4.5 એકરથી એ 4.5 એકરમાં ટમેટાનું વાવેતર કર્યું. 7 થી 8 લાખ રૂપિયા સુધીનો ખર્ચો આમાં લાગી ગયો છે. હવે જ્યારે ટમેટા પાકવાનો સમય થયો, બહુ આશાઓ હતી કે એક ટમાટું 1 કિલો એ વખતે 30 રૂપિયા અને 40 રૂપિયા સુધી વેચાતું હતું. બહુ આશાઓ લઈ અને આ વાવેતરની અંદર 7-8 લાખ રૂપિયા નવો મંડપ લાવ્યા, નવી બધું આખું આયોજન કર્યું, સારા રોપ લાવ્યા, મોંઘા રોપ લાવ્યા, મોંઘી દવાઓ લાવ્યા. જે કંપનીઓની જે સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓ એ બધી અમે આની અંદર વાપરી. અને આજે આ દિવસો જોતા આમ હૈયું આમ ફાટી જાય છે કે આ ટમાટાની દશા આ કેમ કરવી પડી, કેમ કે એની કોઈ અત્યારે નિકાસ જ નથી. અત્યારે અમારા ખેત મજૂરો પણ કામ કરવા તૈયાર નથી. આ ટમેટા આ વચ્ચેના ભાવ, આ 20 રૂપિયા મણનો ભાવ એટલે 1 રૂપિયા કિલો, આ ટમેટા કઈ રીતે અમારે પોસાય? હવે 4.5 એકરમાં આ બાજુથી વીણતા જઈએ એટલે પેલી બાજુ બધું પાકી જાય. હવે અત્યારે પહોંચી ના વળ્યા એટલે ટમાટા અમારા અત્યારે આ જુઓ તમે, આ હાલત. અત્યારે આ ટનમાં ટમેટા અત્યારે ખુલ્લા ખેતરમાં પડી રહ્યા છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. એટલે 4 મહિનામાં જ ટામેટાના ભાવ પહોંચી ગયા છે, ફરી એક વખત તળિયે પહોંચી ગયા છે. ત્યારે સવાલ 100%નોમાં સૌથી મોટા સવાલ શું છે, જેના પર આપણે ચર્ચા કરીશું. સૌથી મોટો સવાલ એ છે કે શા માટે ટામેટાએ ટેન્શન આપ્યું? ટામેટાએ ટેન્શન કેમ આપ્યું? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે ક્યારેક આસમાને આમતા ભાવ છે તો ક્યારેક તળિયે પહોંચવાનો રેકોર્ડ છે. બીજો સવાલ એ છે કે શા માટે કમિટીઓ રચવામાં આવે છે પરંતુ બદલાવ નથી થતો? બજારમાં ગમે તે થાય પણ ખેડૂત કાયમ પરેશાન કેમ છે? અને ત્રીજો સવાલ એ છે કે શા માટે ખેડૂતો ટામેટા રસ્તા પર ફેંકવા માટે મજબૂર છે? અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આપણે ખેડૂતોની વ્યથા તો સાંભળી લીધી, તેમની અત્યારે શું સ્થિતિ છે સાંભળી લીધી. હિરેન હિરપરા ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે, અને ખેડૂત આગેવાન રોહિત પટેલ આપણી સાથે જોડાયા છે. ખેડૂત છે જેઓ, અને તેઓ સારી રીતે સમજી શકે છે ખેડૂતોની હાલત શું છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા રોહિતભાઈ, આપની પાસે આવવું છે. એ માત્ર ગુજરાતના ખેડૂતોની કે સાબરકાંઠાના ખેડૂતોની સ્થિતિ નથી. ટામેટા જે આપણે જોયું હતું કે 1-1.5 મહિના પહેલા જેના ભાવ 200-250 રૂપિયા પહોંચી ગયા હતા, આજે ખેડૂતોને 1 રૂપિયા પ્રતિ કિલો વેચવા માટે ખેડૂત મજબૂર થયો છે. તો આપની પાસેથી એ જાણવું છે કે આની પાછળનું કારણ શું છે? જ્યારે ભાવ આસમાને પહોંચ્યા હતા ત્યારે ખેડૂતોને શું ખરેખર કોઈ લાભ મળ્યો હતો? હા બેન, પહેલાં તો સંદેશ ન્યૂઝને અમારી વેદના રજૂ કરવા માટે ખાસ તો આભાર માનીએ છીએ. હવે આ કેવું છે કે કોઈ પણ જગ્યાએ આમ સારી કોઈક આવક દેખાય તો એના ઉપર ફોકસ ખેડૂતનું હોય જ છે. તો જ્યારે ટમેટાના ભાવ ઊંચા ગયા, હવે એ વખતે એકંદર વાવેતર બહુ જ નહિવત હતું આખા દેશની અંદર.
એટલા માટે એના ભાવ બહુ જ ઊંચા થયા. પરંતુ અમે ઘણા વર્ષોથી બીજા બધા એરંડા, દિવેલા, કપાસ એવા પાકો વાવતા હતા, પરંતુ અમને આમની અંદર કંઈક આશા દેખાણી એટલે અમે શાકભાજી જેવા એટલે એમાં ટમાટીનું પસંદ કરી અને એનું મોટા પ્રમાણમાં વાવેતર અહીંયા કરતા થયા. અત્યારે હું સાબરકાંઠા જિલ્લાની વાવેતરની વાત કરું તો 3 થી 4 હજાર હેક્ટરની અંદર અત્યારે ટામેટાનું વાવેતર થઈ ચૂક્યું છે. પરંતુ એની અંદર કેવું છે કે અમે સારી આશાએ લઈ અને આ ટામેટાનું વાવેતર કર્યું, પરંતુ અત્યારે જ્યારે ઉત્પાદનનો ટાઈમ આવ્યો, અત્યારે જ્યારે અમારે એમાંથી કંઈક આવક લેવાનો ટાઈમ આવ્યો, ત્યારે અત્યારે માત્ર 20 રૂપિયા એક મણનો ભાવ એટલે 1 રૂપિયા કિલો અમને કોઈ રીતે પણ પરવડે નહીં. મિનિમમ 100 રૂપિયા આવે ને ત્યારે અમારા ખેતમજૂર અને અમારું ભરણ પોષણ થાય. તો આના માટે ખાસ અમે પણ વિચારમાં પડી ગયા છે કે આ કારણ શું બન્યું. તેના માટે ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ અમે તો અમારી આશાઓ લઈને બેઠા છીએ કે કંઈક આના માટે કંઈક કરવામાં આવે, કંઈક સર્વે કરવામાં આવે. અમે અત્યારે હું મારો પ્રશ્ન રજૂ કરું તો અત્યારે અમે બજારની અંદર 40 રૂપિયા માનો કે અમે મણનો ભાવ લઈ અને વેચવા માટે જઈએ છીએ, પણ જ્યારે બજારની અંદર અત્યારે ખરીદવા જઈએ છીએ તો ત્યાં અત્યારે 40 રૂપિયે કિલો મળે છે. તો આ વચ્ચેની જે ગેપ છે એનું હજી અમને પણ કંઈ સમજાતું નથી. તો આના માટે પણ કંઈક પગલાં લેવામાં આવે. અત્યારે આખી પરિસ્થિતિ આખા એરિયાની એટલી બધી ડેન્જર છે. મેં પોતે 4 ટન ટમેટા ફેંકી દીધા છે. કેમ કે આગળ નિકાસ જ નથી. 30 રૂપિયાના કે 20 રૂપિયાના ભાવમાં હું અત્યારે ટમેટા વીણું તો મારા ખેત મજૂરો કામ કરવા તૈયાર નથી. તો હું હવે કઈ રીતે અમે આ કરીએ? હવે બીજું અમારા પાસે પાણીનો પણ સ્કોપ નથી. તો અમે કઈ રીતે આજીવિકા ચલાવીએ? ઉત્પાદન કરો છો. હા બેન. હા, તો આ ટામેટાનું ઉત્પાદન ખર્ચ કેટલો થાય છે? બધી વસ્તુમાં તમને કેટલો ખર્ચ કરવો પડે છે અને છેવટે તમને આટલા ભાવ મળે છે? હા બેન, અત્યારે 20 રૂપિયા કિલો જે 20 રૂપિયા કિલો ટમેટા વેચાય ને તો પડતર થાય. એટલે કે 1 એકર જ્યારે અમે ટમેટાનું વાવેતર કરીએ ને તો 70,000 થી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય. કેમ કે એનો રોપ ધરું લાવવાનું હોય, એની પાછળ ખાતર, પિયત, ખેડામણ, ખેત મજૂરનો ઉપાડ અને સાથે સાથે જે મંડપ, કે ટમાટી એવો ક્રોપ છે કે તે એની રીતે ઊભો ના રહી શકે. તો એના માટે અત્યારે અમારે 20 કિલોએ 20 રૂપિયા ખર્ચો એ અમને થતો હોય છે. 1 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય છે 1 એકરે. ત્યારે અમે ટમેટાનું વાવેતર બજાર સુધી પહોંચાડી શકીએ છીએ આવક. બિલકુલ ઠીક છે. આપણે હિરેન એટલે 100 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો જ્યાં સુધી ભાવ આવે, 10 રૂપિયા ત્યાં સુધી તો જી બિલકુલ આપની વાત અમને કોઈ પોસાય એવું જ નથી એમ. ઠીક છે. હિરેન હિરપરા પાસે આપણે જઈએ. હિરેનભાઈ, તમે એટલા માટે કે અત્યારે હોલસેલ ભાવ એટલે કે 30 રૂપિયા 20 કિલોના મળે છે. ઠીક છે, ઠીક છે, આવીશું આપની પાસે. તો અત્યારે 1 થી 1.5 રૂપિયા કિલો થયું તો કઈ રીતે પોસાય? અત્યારે આત્મહત્યા કરવાના. ઠીક છે, આપની પાસે આવીશું. રોહિતભાઈ, હાલની પરિસ્થિતિ જોતા આજુબાજુનો જો સર્વે કરવામાં આવે તો ખેડૂતો અત્યારે ઠીક છે, આવીશું આપની પાસે. હિરેન હિરપરા પાસે જઈએ. હિરેનભાઈ, તમે 2022 સુધીમાં આવક બમણી કરવાની વાતો કરતા હતા, પરંતુ સ્વામીનાથન આયોગ, દલવાઈ રિપોર્ટ છે, દલવાઈ કમિટીનો રિપોર્ટ સામે આવ્યો હતો અને એમાં પણ ઘણી બધી વાતો મૂકવામાં આવી હતી, સૂચનો કરવામાં આવ્યા હતા. સૌથી પહેલા કોલ્ડ સ્ટોરેજની વાત હતી અને સ્વામીનાથન આયોગ, જે ગમે તે સરકાર આવી હોય, કોંગ્રેસની સરકાર હોય કે આપની સરકાર હોય, એ હંમેશા રિપોર્ટ ઠેબે ચડતો રહ્યો છે. એ રિપોર્ટમાં એક સૂચન એ હતું કે વેચાણ વ્યવસ્થામાં વચેટિયા હટાવી દેવા જોઈએ અને ખેત પેદાશોના વળતરનું મૂલ્યાંકન સિઝન પૂર્ણ થાય તે પહેલા કરીને ટેકાના ભાવ કરી દેવા જોઈએ. ફરી એક વખત આજે દેશનો ટામેટાનો ખેડૂત ટેકાના ભાવની માંગણી કરી રહ્યો છે, પરંતુ તમે ઇન્કમ ડબલ કરવાની વાતો કરો છો, એ તો થઈ નથી. પણ આ કોઈ સુધારા ન લાવી શકાય? શું ઈચ્છા શક્તિ નથી કોઈ? નમસ્કાર. સંદેશ ન્યૂઝના માધ્યમ થકી જ્યારે આજે ખેડૂતના પ્રશ્ને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ટમેટાના ભાવને લઈ અને આજનો આજે જ્યારે આપણો વિષય છે ત્યારે પ્રથમ તો આજે આપણી વચ્ચે મહાન સાયન્ટિસ્ટ અને જેમના વડપણ હેઠળ અનેક સમિતિઓ રચાણી એવા સ્વામીનાથનજી આપણી વચ્ચે રહ્યા નથી. સંદેશના માધ્યમ થકી ખેડૂતો માટે એમણે જ્યારે કામ કર્યું છે ત્યારે આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ. સ્વામીનાથન કમિટીની રચના એ 2004 ની અંદર થઈ. ત્યાર પછી જે રિપોર્ટો આવ્યા એ 2008 ની અંદર આવ્યા. ત્યાર પછી એ રિપોર્ટ એ જે એમએસપી ને લઈને હતા એની કોઈ માંગ જે તે સમયની સરકારોએ સ્વીકારી નથી. એ માંગ
એ વાત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2014ની અંદર પ્રધાનમંત્રી બન્યા પછી એમણે સ્વામીનાથન કમિટી ઉપર ખેડૂત વાવેતર કરે એ પહેલા અનાજ અને કઠોળના ભાવો એ ડિક્લેર થવા જોઈએ. ખેડૂતને અગાઉ ખબર પડવી જોઈએ કે એમના જે ખેત ઉત્પાદન છે, ખેત વાવેતર છે, એનું ઉત્પાદન આવશે ત્યારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એની શું હોઈ શકે એ વાત આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ટામેટાની મોદીએ મિનિમમ કરી. સપોર્ટ પ્રાઇસની માંગ કરી રહ્યા છે ખેડૂતો. એનું શું થશે? કારણ કે બધા જ ખેડૂતો જરૂરી નથી કે અનાજ જ પકવતા હોય, કઠોળ જ પકવતા હોય, શાકભાજી પણ પકવતા હોય, એ કેશ ક્રોપ્સ પણ પકવતા હોય. તો એ ખેડૂતોની હાલત જ્યારે ખરાબ થઈ જાય છે તો એના માટે તમે ક્યારે કંઈ નહીં કરો શું? ટામેટાના ખેડૂતો આજે દેશભરમાં માંગણી કરી રહ્યા છે કે અમને MSP જોઈએ છે, અમારી હાલત અત્યંત ખરાબ છે. તો એના માટે કોણ વિચારશે? બેન, શાકભાજીના પાકો ઉપર MSPની કોઈ પ્રથાઓ નથી, પરંતુ શાકભાજી પકવતા ખેડૂતો એમને પૂરતા ભાવો મળી રહે, એમને પોષણક્ષમ ભાવ મળે એ માટેના પ્રયાસ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 2022-23ના બજેટની અંદર કરી છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરીને એમના મારફતે કોલ્ડ સ્ટોરેજની પછી ભાવ મળતા કેમ નથી? તમે કહી રહ્યા છો કે પ્રધાનમંત્રીએ કર્યું છે, શાકભાજીના ખેડૂતોને પણ ભાવ મળે, તો પછી કેમ ખેડૂત પોતાના જ ખેતરમાં ટામેટા આવી રીતે ફેંકી દેવા માટે, ક્યારેક તેના પર ટ્રેક્ટર ફેરવી દેવા માટે મજબૂર બની રહ્યો છે? દેશની અંદર જ્યારે વાવેતર થાય ત્યારે એક સાથેનું ઉત્પાદન આવતું હોય છે, બમ્પર ઉત્પાદન આવતું હોય છે. માંગ કરતા પૂર્વ મારો સવાલ એ હતો હિરેનભાઈ કે જો કામ કરવામાં આવ્યું છે તો પછી ખેડૂતોએ પોતાનો જ પાક કેમ આવી રીતે ફેંકી દેવો પડે? થતી હોય છે. આજે હું તમને એ જ કહેવા માંગુ છું કે જૂન મહિનાની અંદર ભાવ વધારે હતા, ત્યારે ચોમાસાની શરૂઆત થઈ. ચોમાસાની શરૂઆત થઈ એટલે ઉત્પાદન ઘટ્યું, એના હિસાબે એ ભાવો વધ્યા હતા. જ્યારે ચોમાસાની શરૂઆત થઈ, ખેડૂતને તો ત્યારે પણ ભાવ નહોતા મળ્યા એટલા જેટલા લોકોએ ચૂકવવા પડ્યા હતા એની સરખામણીમાં ખેડૂતોને ત્યારે પણ નહોતા મળ્યા. પ્રાઇસ સ્ટેબલાઇઝેશનની વાત થાય છે પોલિસીની નીતિની, એનું શું થશે? પ્રાઇસ સ્ટેબલાઇઝેશન પોલિસી કોણ લાગુ કરશે? કૃષ્ણાબેન, આપ જે ખેડૂતોના પ્રશ્નો ઉપાડી રહ્યા છો, ખેડૂતોના પ્રશ્નોનો પ્રત્યેક જવાબ એ આપના માધ્યમથી મારે ખેડૂતોને આપવો છે. કારણ કે ખેડૂતો જે અત્યારે સમસ્યા દર્શાવી રહ્યા છે એની સાચી સમસ્યા છે. આજે ખેડૂતોને ભાવ નથી મળતો એ વાસ્તવિક છે. ખેડૂતના સંતાનોએ જ્યારે ટમેટી વાવી છે કે બીજા કોઈ ક્રોપ વાવ્યા છે, પાક વાવેતર કર્યું છે, ત્યારે એણે એના સપનાનું વાવેતર કર્યું છે કે આમાંથી ઉત્પાદન આવશે તો મારા દીકરાને સારી સાયકલ લઈ દઈશ, મારી દીકરીને હું ભણાવીશ. આવા સપનાઓ લઈને એમણે વાવેતર કર્યું છે. હું ખેડૂતો સાથે સહમત છું, પરંતુ એની સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી છે, આ કોઈ એક દિવસનો ખેલ નથી. ઠીક છે, આનો જવાબ તમે કહી રહ્યા છો કે ઘણું બધું થઈ રહ્યું છે, એક દિવસનો ખેલ નથી, 10 વર્ષ તો થઈ ગયા છે. તમે તો 2050 સુધીના ટાર્ગેટ મૂકતા રહો છો, એટલે ખેડૂતો ક્યાં સુધી વાટ જુએ એ જોવા મળે છે. ઠીક છે, આપની પાસે આવીશું, પરંતુ હા ઠીક છે. અને સ્વાભાવિક છે કે જ્યારે સપનાના વાવેતર પર પાણી ફરી વળે ત્યારે ખેડૂત પર શું વીતતી હશે એ આપણે સમજી શકીએ છીએ. ખેડૂતે ઘણી બધી આશા હતી એટલા માટે ટામેટાનું બમ્પર વાવેતર કર્યું, ઉત્પાદન કર્યું, પરંતુ હવે ભાવ નથી મળતા એટલા માટે તેઓ ફેંકી દેવા માટે મજબૂર બન્યા છે. રોહિત પટેલ પાસે આપણે ફરી જઈએ. રોહિતભાઈ, હમણાં જે રીતે હિરેન હિરપરાએ કીધું કે અમે ઘણું બધું કરી રહ્યા છીએ, શાકભાજીના ખેડૂતો માટે પણ અમે ઘણું બધું કર્યું છે, પરંતુ બદલાવ રાતોરાત નથી આવતો. કેટલો બદલાવ આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોમાં? પણ બેન, મારું કહેવું એવું છે કે કેટલો ટાઈમ રાહ જોવાની? આટલા ટાઈમથી આટલા બધા પ્રશ્નો થયા છે, કુદરતી પ્રશ્નો બન્યા છે, પણ હજી સુધી કોઈ સર્વે થયું નથી. વાતો બોલવી, મીઠું મીઠું બોલવું અને વાતને સમય જતો રહેવાનો, પછી નવો પ્રોજેક્ટ, નવું કાર્ય ચાલુ થાય. એટલે આમાં કઈ રસ્તો તો તાત્કાલિક કઈ ધોરણે થવો જોઈએ ને, સર્વે થવું જોઈએ ને. આજે 20 રૂપિયાના ટમેટા આજે કેટલા દિવસથી, કેટલા મહિનાથી વેચાય છે, પરંતુ કોઈ એક્શન નહીં, કોઈ કાર્ય નહીં, કોઈ સર્વે નહીં. અને અત્યારે ખાલી એના માટેની મીઠી વાણી બોલી અને આખો પ્રોબ્લેમ સોલ્વ કરી દેવો. 30 રૂપિયાનું ઉત્પાદન સામે અમારા 40 થી 50 રૂપિયાનો ખર્ચો, 30 રૂપિયા ઘરના અત્યારે મૂકવાનો સમય આવી ગયો છે. કયું? અને બીજી બધી ખેતીમાં પણ આ પ્રોબ્લેમ છે. અત્યારે વરસાદના કારણે 60 થી 70% ડેમેજ ખેતી થઈ ગઈ છે. અત્યારે આ આર્થિક સ્થિતિ એટલી બધી નબળી બની ગઈ છે અમારી બધાની કે અમારે અત્યારે લાઇટ બિલ કઈ રીતે ભરવા, તો બીજા પણ ઘણા બધા ઓપ્શન છે કે ખેડૂતને એ લોકો સહાય આપી શકે, કંઈક સર્વે કરી શકે, પણ અત્યારે કોઈ રીતે કોઈ એક્શન નહીં.
અત્યારે જવાબ ખાલી લઈ આ લઈએ. આપણી ડિબેટ પાસે દ્વારા સમય કદાચ બહુ ઓછો મીઠું છે. મીઠું બોલી અને અમને રોહિતભાઈ. જવાબ આપી દીધો. એટલે આ બધું કેવું છે કે બધું, જી બિલકુલ, જવાબ લઈ લઈએ આપણી હિરેન એટલે હિતવાલા કહેવાનો મતલબ પાસેથી. અમારી આપબીતીને સાંભળે. હા, અત્યારે આપની અત્યારે આપવીતીને અમે- સાંભળે અમે- અને સંભળાવવાનો જ અમે પણ પ્રયાસ કરી રહ્યા છીએ. રોહિતભાઈ, ગુજરાત કે જેને તમે રાષ્ટ્રીય સ્તરે 2014માં એક મોડલ તરીકે, વિકાસ મોડલ તરીકે મૂકવાની વાત કરી, પરંતુ ગુજરાતની આવક, ખેડૂતની આવક હું કહી દઉં હિરણભાઈ, હરિયાણામાં 22,841 આવક છે ખેડૂતની પ્રતિ માથા દીઠ આવક. કેરળમાં 17,915 છે, પંજાબમાં 26,701 છે આવક, અને ગુજરાતના ખેડૂતની આવક જે 2015-16માં 11,899 હતી તે 12,631 થઈ છે. જો વિકાસનું મોડલ હોય તો કૃષિમાં કેમ નથી? બેન, જે રીતે રોહિતભાઈ વાત કરી, ખેડૂત આગેવાને વાત કરી કે મીઠી મીઠી વાત કરવાની વાત છે, અહીંયા ખેડૂતોના પ્રશ્નો ઉપર કોઈ મીઠી વાત કરવાની વાત નથી, પરંતુ રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકારે જે યોજનાઓ લઈને આવી એ યોજનાઓ એ ખેડૂતો માટે છે. તો પછી આવક તો વધતી કેમ નથી? 11,899 માંથી 12,631 આવી રીતે તો કેટલા વર્ષે તમે ડબલ ખેડૂત કરશો? પણ કરી શકે છે, દાયકાઓ વેપારીઓ વીતી કરી જશે શકે આવી છે, રીતે તો. સહકારી મંડળીઓ પણ કરી શકે છે, એફપીઓ પણ કરી શકે, એ પોતે કોલ્ડ સ્ટોરેજ કરી ઠીક શકે, છે. વેરહાઉસ કરી શકે અને પ્રોસેસિંગ યુનિટો એ પણ ઊભા કરી શકે. 2022-23 ના બજેટની અંદર નરેન્દ્રભાઈ જ્યારે આ ફંડ ઊભું કર્યું ત્યાર બજેટ પછી તો કોલ્ડ સ્ટોરેજ કરોડોના આ દેશની અંદર ફાળવવામાં આવે છે, પણ એ નવા એ ખેડૂતો 700 ઊભા થયા છે. સુધી એના લાભ પહોંચતા નથી. ઠીક છે, આપણી પાસે સમય નથી વધારે બચ્યો, ઊભા થયા રોહિતભાઈ. છે. રાજ્યની અંદર ફૂડ પ્રોસેસિંગ યુનિટો ઊભા થાય, નાના યુનિટો ઊભા થાય, ખેડૂતો પોતે એ વેલ્યુ એડિશન કરતો થાય એ માટે 200 કરોડથી પણ વધારે ક્યારે બજેટમાં ઊભા જોગવાઈ કરવામાં આવી થશે? છે. એ પ્રશ્ન એ છે. કારણ કે આ વાત તો પરંતુ યુપીએની હકીકત સરકાર છે. વખતે પણ થતી હતી. એવું નથી કે આ સૂચનો અત્યાર સુધી કોઈને ખબર જ નહોતી અને અચાનક તમે આપી રહ્યા છો. એ વખતે પણ મેં થતા તમને હતા એ જ કે આગળ આ રોહિતભાઈ, વેલ્યુ એડિશન તમારો થવું વિસ્તાર જોઈએ અને આજે અને પણ તમે એ જ વાત કરી રહ્યા છો, પણ તમે થશે જોયું ક્યારે? છે કે ઠીક છે, બટેકાના સવાલ એ સૌથી storage મોટો છે. આ માટે બંને અમારી સાથે ખૂબ જોડાયા. ઠીક છે, આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને સ્વામિનાથન આયોગ હોય કે પછી એ દલવાઈ આયોગ હોય, એવી રીતે આયોગ રચાતા રહે છે, એના રિપોર્ટ આવતા રહે છે, પરંતુ આજે પણ જો ખેડૂતે પોતાના સપનાના વાવેતર પર આવી રીતે પાણી ફેરતું જોઈને પોતે એને જ કચડી નાખવા પડતા હોય તો આનાથી વધારે ખરાબ બાબત શું હોઈ શકે? આના પર વિચાર કરવું જોઈએ. માત્ર વાતોથી કંઈ નહીં થાય. નમસ્કાર.